નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ન્યૂઝ નગરમાં। તો મિત્રો, સોના અને ચાંદીના ભાવ માત્ર આંકડા નથી, પરંતુ લાખો પરિવારોની લાગણી, લગ્ન પ્રસંગોની તૈયારી અને ભવિષ્યના રોકાણ સાથે સીધા જોડાયેલા છે। આથી આજે ન્યૂઝ નગર પર અમે લાવ્યા છીએ ગુજરાતની બજારમાં સોના અને ચાંદીના આજના તાજા ભાવનો સંપૂર્ણ અને વિગતવાર અહેવાલ। મિત્રો, આજે ગુજરાતની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 1.53 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ નોંધાયો છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1.41 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે। જો ગઈકાલની સરખામણી કરીએ તો આજે સોનાના ભાવમાં નાનો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। જ્વેલર્સના જણાવ્યા મુજબ ઉચ્ચ ભાવ હોવા છતાં લગ્ન મોસમને કારણે બજારમાં ખરીદી સંપૂર્ણપણે બંધ થઈ નથી। મિત્રો, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવી મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં 200 રૂપિયાથી 500 રૂપિયા સુધીનો નાનો ફેરફાર જોવા મળી શકે છે। આ ફેરફારનું કારણ છે ટ્રાન્સપોર્ટ ખર્ચ, લોકલ ડિમાન્ડ, જ્વેલર્સના મેકિંગ ચાર્જ। આથી ગ્રાહકોને સલાહ છે કે ખરીદી કરતા પહેલા 2 થી 3 શોરૂમમાં ભાવ જરૂર પૂછે। હવે વાત કરીએ ચાંદીની। મિત્રો, આજે ગુજરાતમાં ચાંદીનો ભાવ 2.74 લાખ રૂપિયા પ્રતિ કિલો આસપાસ નોંધાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। વિશેષજ્ઞો કહે છે કે ઉદ્યોગોમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારના ફેરફારને કારણે ચાંદીના ભાવ ઝડપથી બદલાય છે। મિત્રો, સોના ચાંદીના ભાવ બદલાવ પાછળ કેટલાક મોટા કારણો જવાબદાર છે। વૈશ્વિક બજારમાં સોના ચાંદીની કિંમત, અમેરિકન ડોલરની મજબૂતી, વૈશ્વિક રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા, શેર બજારમાં ઉતાર ચઢાવ, ભારતમાં લગ્ન અને તહેવારની સિઝન। જ્યારે બજારમાં અનિશ્ચિતતા વધે છે ત્યારે રોકાણકારો સોના ચાંદી જેવી સુરક્ષિત રોકાણ તરફ વળે છે। મિત્રો, સોનું કે ચાંદી ખરીદતા પહેલા આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો। BIS હોલમાર્ક ચેક કરો, હંમેશા પક્કું બિલ લો, મેકિંગ ચાર્જ સમજ્યા પછી ખરીદી કરો, ભાવની તુલના કર્યા બાદ નિર્ણય લો। આ સાવચેતી તમને આગળ કોઈ પણ નુકસાનથી બચાવી શકે છે। તો મિત્રો આ હતા આજના ગુજરાતમાં સોના ચાંદીના વિસ્તૃત અને તાજા ભાવ। આગામી દિવસોમાં ભાવમાં હજી ફેરફાર જોવા મળી શકે છે, એટલે કોઈ પણ મોટો નિર્ણય વિચારપૂર્વક લો। આવી જ મહત્વપૂર્ણ, સાચી અને વિશ્વસનીય માહિતી માટે ન્યૂઝ નગર સાથે જોડાયેલા રહો। હું છું તમારો વિશ્વસનીય સમાચાર દૂત ન્યૂઝ નગર તરફથી આપ સૌને ખૂબ ખૂબ આભાર। આ હતા દેશ, દુનિયા અને ગુજરાતને લગતા મુખ્ય સમાચાર। આવા દરરોજના સમાચાર જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, કોમેન્ટ કરવાનું ના ભૂલતા। જેની કોમેન્ટ સારી હશે, કાલે એનું નામ લેવામાં આવશે।